નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું યુથ વિદ્યા કુલની અંદર. હું તમારી સામે દર શુક્રવારની જેમ આવી ચૂક્યો છું અને આજે બહુ સરસ મજાનો ટોપિક લઈને આવ્યો છું. મને વિશ્વાસ છે કે બધાને આજ એક બહુ મોટી ચિંતા હશે કે લખવું કેમ. એક પરીક્ષા વહી ગઈ છે, પ્રથમ સામયિક પરીક્ષા, અને એમાં તમને ખબર પડી ગઈ છે કે શું તમે ભૂલો કરી છે, શું તમે લોચા માર્યા છે. એટલે ઘણી ખરી તો તમને ત્યાં જ આઈડિયા આવી ગઈ છે ક્યાં મારા માર્ક્સ કપાણા. ઓકે, એટલે મોસ્ટ ઓફ પરીક્ષાઓના રિઝલ્ટ છે બધાના સ્કૂલમાં આવી ગયા છે, બધાને મળી ગયા છે, અને મોસ્ટ ઓફ મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ લોકોને બરાબર ને પેપર દેખાડ્યા છે કે જેમાં તમે જોઈ શકો કે શું છે શું નહીં. ઓકે, એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે. એક જ મિનિટ મિત્રો. ચલો, તમારો અવાજ વ્યવસ્થિત આવે છે ને તમને બધાને? અવાજ એક જરો મારો વ્યવસ્થિત આવતો જરાક મને યસ લખજો, એટલે પછી આપણે શરૂ કરીએ. નહીંતર શું થશે, હું બોલીશ બધું અને પછી આવશે કાંઈ નહીં. અવાજ આવે છે ને મારો વોઇસ એકદમ ક્લિયર? ચલો, ડન. એટલે વાત એ હતી મિત્રો કે ઘણા બધા મિત્રો સરસ પર્સન્ટેજ માર્ક્સ લઈ આવ્યા છે, અને આપણો ટાર્ગેટ તો બહુ 100માંથી 100 લાવવાનો છે. ઓબ્વિયસલી કોને ઓછા લાવવા પસંદ હોય? તો બસ હું તમારી એ માર્ક્સ લાવવાની જે કોશિશ છે એમાં તમને થોડી ઘણી મને જેટલી શક્ય લાગે છે, મને જેટલી યોગ્ય લાગે છે એ હું તમને મદદ કરવાનું છું. ઘણા બધા મિત્રો ઘણા દિવસથી જમાજમ કરતા હતા કે પરીક્ષામાં પેપર કઈ રીતે લખવું, માર્ક્સ આવે એ તો બહુ પછીની વાત છે. એટલે ખાસ કહેવાનું છું, 5 વિભાગ આવે છે, અને ખાસ હું તમને અત્યારે કહેવાનું શરૂ કરું ત્યાં સુધી કહી દઉં કે આ એવી પદ્ધતિ હું તમને શીખવાડું છું કે થિયરીના કોઈ પણ પેપર લખશો, થિયરીના, એ પછી ઇકોનોમિક્સ હોય, BA હોય, SP હોય, બરાબર ને, કોઈ પણ થિયરીનું પેપર છે એ લખો તો હું અત્યારે તમને જે કહું છું એટલું જો તમે ધ્યાન પણ રાખશો ને, મે બી થિયરીનું પેપર નથી, ચાલો કોઈ પણ એકાઉન્ટ સ્ટેટનું કોઈ પણ પેપર છે, એમાં બેઝિક વસ્તુ તમને કહેતો જઈશ કે એ વસ્તુ એવી છે કે જે તમારે ખાસ ધ્યાન રાખવા જેવી છે. જો હંમેશા યાદ રાખજો કે પરીક્ષામાં પેપર આપણી સુવિધા માટે નથી લખવાનું, પેપર ચેકરને સહેલું પડે ને એવી રીતે લખવાનું છે, બરાબર ને. તમે આમ ભેગું લખી નાખો ને તમને તેમ થાય કે મેં તો બધું લખી નાખ્યું છે એટલે માર્ક્સ મળી જશે, બિલકુલ નહીં એવું થાય. બરાબર, ગોઠવણી એવી રીતે કરો કે પેપર જે ચેક કરનાર વ્યક્તિ છે એને સીધું મગજમાં બેસી જાય કે A to Z બધી વસ્તુ છે એ થશે. ક્લિયર થયું? એટલે સમજવાનો પ્રયત્ન એ છે મિત્રો કે આપણે એવી રીતે પેપર લખીએ. ઓકે, રિયા એવું કહે છે કે સર તમે અહીંયાથી સ્ટડી કરીને મારે 100માંથી 38 આવ્યા. રિયા દીકરા, એમાં એવું છે બેટા, ખાલી સ્ટડી કરીને ભેગું ન થાય, બેઝિકમાં આપણે પ્રોપર વાંચવું પડે, બરાબર ને. એમ તો 98 પણ આવ્યા છે, ભણીને 87 પણ આવ્યા છે, 89 પણ આવ્યા છે, સમજણ પડી ને. એટલે ખાલી લેક્ચર ભરે નહીં ભેગું થાય, લેક્ચર ભર્યા પછી રિવિઝન કરવું પડશે, બરાબર ને. એટલે આ વસ્તુ ખાસ કરવું પડશે તો ત્યારે ભેગું થશે, બરાબર ને. ખાલી તમે એમ લેક્ચર ભરીને બસ બંધ કરી દો તો એમ નહીં ચાલે. પરીક્ષા પહેલાં પ્રોપર ટાઈમ ટેબલ બનાવીને વાંચવું પડશે અને ત્યારે માર્ક્સ આવશે, બરાબર ને રિયા? તો કાંઈ ટેન્શન નહીં, ભલે 38 આવ્યા, હજી આપણી પાસે સમય છે, આપણી પાસે હજી પૂરેપૂરો સમય છે જેમાં તમે તૈયારી કરીને આઠડાનો તગડો ને તગડાનો આઠડો કરી શકો, 38ના 83 લાવી શકો, એટલો સમય છે હજી તમારી પાસે. ઓકે, તો જરાક આપણે શરૂ કરીએ, વધારે સમય તમારો બગાડ્યા વગર. ઓકે, ચાલો હવે ખાસ વિભાગ એની આપણે શરૂઆત કરીએ. ઓકે, તમને જરાક ઝૂમ કરીને બતાડી દો, કદાચ નથી દેખાતું તો. ઓકે, દેખાય છે ને વ્યવસ્થિત? ચલો, ઝૂમ કરીને બતાડ્યું છે એટલે કદાચ ઘણા પ્રોબ્લેમ હોય તો વાંધો ન આવે. હવે અહીંયા 9 માર્ક્સ છે, 10 માર્ક્સનો આપણો વિભાગ છે. ઓકે, ઇકોનોમિક્સની વાત કરી લઉં છું. ઇકોનોમિક્સનું આ પેપર તમને દેખાડું છું, બરાબર ને. હું તમને ખાલી જો વિભાગમાં કેટલા માર્ક્સ આવ્યા અને કેટલા કાપ્યા ને હું તમને બધું કહીશ કે કેટલા માર્કના સવાલમાં કેટલી લંબાઈ રાખવી જોઈએ, બરાબર. ચેકચાક થાય તો શું કરવું જોઈએ એ બધું તમને શીખવાડીશ. એટલે ખાસ ધીરજથી, શાંતિથી આ ખાસ છે આપણે ધ્યાનમાં લેવાનું છે. ઓકે, સૌથી પહેલા તમારા પેપરમાં તમને ખબર છે 5 વિભાગ છે. ઓલમોસ્ટ આપણા 12મા ધોરણની અંદર ઇકોનોમિક્સમાં, BAમાં, બરાબર ને, આ બધામાં 5 વિભાગ છે. SPમાં 6 વિભાગ છે, એકાઉન્ટ્સની અંદર 6 વિભાગ છે, મે બી સ્ટેટની અંદર 5 કે 6 વિભાગ એમાં પણ છે. તો તમને ખબર જ છે કે આટલા વિભાગ છે. ઓકે, હવે એમાંથી મોટા ભાગના લોકો એવું કરે છે કે પહેલા વિભાગ A લખે છે, એટલે હું તમને પહેલા વિભાગ A દેખાડું છું. જો વિભાગ આડાવાળા લખો કાંઈ ટેન્શન નથી. તમને એમ લાગે વિભાગ E છે મારે પહેલા લખવો છે તો લખો. કોઈને એમ લાગે કે વિભાગ A મારે લખવો છે તો એ પહેલા લખો. ઓકે, એટલે કહેવાનો મતલબ એ છે કે વિભાગ કોઈ પણ લખો,
તમારે આ વસ્તુનું ધ્યાન રાખજો. વિભાગ એ લખ્યો તો વિભાગ એના બધા સવાલના જવાબ એક સાથે જ અહીંયા લખી નાખવાના છે, એમ જે અહીંયા આવી રીતે લખ્યા છે એમ. ઓકે, દેખાય છે ને બધા? તો જેવી રીતે અહીંયા એક સાથે બધા વિભાગના સવાલના જવાબ લખી નાખ્યા છે. તમે પહેલા વિભાગ એ લખો અને એક સવાલ, ને પછી વિભાગ 2, બરાબર ને, બીજા સવાલ 2 લખો ને ત્રીજા 2 સવાલ લખો, તો એવું ચાલશે નહીં. ખીચડી નથી કરવાની. ચલો સૌથી પહેલું અહીં જોઈ લો. ઓકે, કઈ રીતે લખાય? તો વિભાગનું ટાઇટલ કઈ રીતે લગાડવાનું? ઘણા છે ને અહીંયા વી, બરાબર ને, ડેશ આવી રીતે કરી નાખે છે. પોસિબલ હોય ને તો હું તમને લખીને બતાડું. ઓકે મિત્રો, તો જો અહીંયા પોસિબલ છે મારી પાસે, પણ હવે છે ને, ઓકે, યસ, ચલો બ્લેક પેન લઈ લો એટલે ખાસ છે ને તમને ખ્યાલ આવી જાય. ચલો જોઈ લો અહીંયા. ઓકે, इसको हम નીચે, આપણે નીચે રાખી દઈએ. તો ઘણા આવી રીતે અહીં શોર્ટમાં લખ્યા આમ, બરાબર ને, વી એ લ્યો પતી ગયું. હવે આમાં તમને નથી દેખાતું, બરાબર, મને માંડ માંડ દેખાય છે, તો અહીંયા નથી લખવાનું, વી એ. ઓકે, વ્યવસ્થિત આમ આવી રીતે આમ વિભાગ એ લખો, સર બોક્સ બનાવો, બરાબર ને, આવી રીતે કરો, વચ્ચોવચ્ચ લખો આ વસ્તુ, એટલે દેખાવી જોઈએ. ઓકે, બીજી બાજુ આ તમને લાઈન દેખાય છે, યુ કેન સે હાંસ્યો, આ પણ હાંસ્યો છે, આ પણ હાંસ્યો છે. અહીંયા છે પ્રશ્નના નંબર સિવાય બીજું કાંઈ લખવાનું નથી. ઘણા ડેશ અહીંયા કરે છે ને એ બધું અહીંયા કર્યા કરે છે. ઓકે, તો એ આપણે અહીંયા કરવાનું છે ખાસ, બરાબર ને. તો આ જે તમે વિભાગ લખ્યો છે, સર આઈ હેવ ટુ ચેન્જ કલર, યસ. ઓકે, તો આ રીતે અહીંયા તમે લખ્યો છે, કેમ આમ થાય છે? ઓકે, ચલો, ઓકે, એક જ મિનિટ. તો બરાબર ને, તો આ વસ્તુનું ખાસ તમે ધ્યાન રાખશો. તો એવી મને આશા છે કે આવું બરાબર ભૂલ નહીં કરતા. અહીંયા શોર્ટમાં લખી નાખો, ખબર નહીં રહે. અને બીજું, હંમેશા નવો વિભાગ નવા પાને શરૂ કરો. અત્યારે આ વિભાગ અહીંયા પૂરો થયો છે, બરાબર ને, ભલે 4-5 લીટી વધી, પણ વિભાગ બી છે, નવા પાને શરૂ કરો. ઘણીવાર એવું થાય કે પેપર ચેક કરો, પેપર આમ ચેક કરતા જાય અને વિભાગ ક્યારે શરૂ થઈ જાય ને ક્યારે મિત્રો પૂરો થઈ જાય કાંઈ ખબર નહીં પડે. ઓકે, અહીંયા હમણાં કોઈ મને ઘણા બધા મિત્રો કહેતા હતા કે સાહેબ આ ધ્યાન આપો. કોમેન્ટમાં તમે જુઓ, બરાબર ને, અહીંયા લગભગ ઓછાનું ધ્યાન છે, એટલે અહીંયા ધ્યાન આપો મિત્રો, તો તમારો ફાયદો અહીંયા વધારે થશે. મે બી 1-2 સજેશન મિસ થઈ જશે તો બરાબર ને, વળી પાછું પ્રોબ્લેમ આવશે. ઓકે, ચાલો. બોર્ડમાં ક્વેશ્ચન લખવા ફરજિયાત છે? બિલકુલ નહીં, બોર્ડમાં ક્વેશ્ચન લખવા ફરજિયાત નહીં. જો અહીંયા તમને ક્યાં ક્વેશ્ચન્સ દેખાય છે? અહીંયા તમને પ્રશ્ન નહીં દેખાતા. પ્રશ્ન લખવાની બિલકુલ જરૂર નથી, પણ પ્રશ્નનો નંબર વ્યવસ્થિત લખો. જો આ રીતે અહીંયા લખ્યું છે, બરાબર, આન્સર નંબર 1, અથવા તમે જ કરીને ડેશ કરીને 1 કરી શકો. પછી જે ABCD જેમાંથી જે સાચો ખોટો જવાબ આવતો હોય છે ABCD માંથી, તો એ અહીં માની લો કે C સાચો જવાબ છે, એ પણ લખો, અને C માં કયો શબ્દ આપ્યો છે એ પણ લખો. 2 લખવું જરૂરી છે. કદાચ તમારો C કે D પેલા પેપર ચેકરને ઉકલાણો નહીં તો, બરાબર ને, એટલે ઘણી વાર પ્રોબ્લેમ થાય છે કે તમને B અને C માં લોચા પડી જાય છે. ઉતાવળમાં આપણી, બરાબર ને, આપણો હેતુ નહીં થતો પણ પ્રોબ્લેમ થઈ જાય છે. B નો C, C નો D લખાઈ ગયો. એવા વખતે જો અહીંયા સાચો શબ્દ લખ્યો હશે ને તો તમારો માર્ક નહીં કપાય. સમજાણું? એટલે 2 લખવું જરૂરી છે, કન્ફર્મ સાચું જ પડે. ઓકે, અને 1 લીટી છોડો, મેક્સિમમ ને મિનિમમ. બહુ 2 લીટી ન છોડાય, 3 લીટી ન છોડાય, 1 લીટી છોડો એટલે ડન. ઓકે, એટલે આ વિભાગ, યસ, એ પણ કહું છું, પણ જરાક શાંતિ રાખો તો કહું તમને. તમારા બધા પ્રશ્નો ઓલરેડી મેં સ્ટડી કર્યા છે, પણ જરાક અહીંયા તમે જોઈ લો એક સાથે પહેલા. એટલે હું કહી દઉં પહેલા કયો ક્વેશ્ચન સેક્શન લખાય બધું કહું છું, પણ અહીં જરાક જે સમજાવું છું એમાં ધ્યાન દો. ઓકે, તો જો આ રીતે, સોરી માફ કરજો. ઓકે, તો આ રીતે ખાસ મિત્રો આપણે આ સમજવાનું છે, બરાબર ને. તો બધા સવાલ જો અહીં લખેલા છે. ઓકે, તો જોઈ લો. હવે એક સવાલ અહીં ખોટો પડ્યો છે, મે બી આ 9મા ચેપ્ટરમાં છે, 12મા ધોરણમાં જે 9મું ચેપ્ટર છે ઇકોનોમિક્સમાં, લેણ દેણની તુલા, એમાં કંઈક બચત મૂડી ખાતું હશે અને ચાલુ ખાતું લખેલું છે આ સ્ટુડન્ટે, બરાબર ને, અને એ આપણે ખોટું પાડ્યું છે, ખોટું હશે એટલા માટે. ઓકે, હવે જો આ પાનું અહીંયા સુધી પાનું છે કોરું પડ્યું છે, છતાંય નવો વિભાગ શરૂ કર્યો નથી. નવો વિભાગ જોઈ લો, નવો વિભાગ છે, નવા પાને શરૂ કર્યો છે વિભાગ બી. ઓકે, વળી પાછું વચ્ચે ટાઇટલ લખ્યું છે, બોક્સ દોર્યું છે, એટલે સીધી સિમ્પલ ખબર પડે કે વિભાગ નવો અહીંયા શરૂ થયો છે. જેટલા પણ મિત્રો એમ કહે છે કે સર પહેલા કયો સેક્શન લખાય, ચાલો એ તમને જવાબ આપી દઉં. ઓકે, ચાલો જો, સૌથી પહેલા તમને જે સહેલો લાગતો ને એ લખો. સહેલો વિભાગ તમે લખશો, બધા સવાલના જવાબ આવડશે તો કોન્ફિડન્સ આવશે. કોન્ફિડન્સ આવશે તો કોન્ફિડન્સ આખું પેપર ક્યારે પૂરું થઈ જશે ખબર નહીં પડે.
બીજું જે લોકો એવા પ્રોબ્લેમ્સમાં હોય છે કે સાહેબ અમે બહુ પૂરતી પ્રેક્ટિસ કરી છે, બહુ બધું વાંચ્યું છે, બહુ બધું કર્યું છે, પણ લોચા ક્યાં પડે છે કે ધીમે ધીમે લખીએ તો અક્ષર સારા આવે પણ પેપર અધૂરું રહી જાય છે, અને જો ઝડપ કરવા જઈએ તો શરૂઆતમાં સારા અક્ષર છે પણ છેલ્લી જે 1 કલાકમાં અક્ષર બગડે છે એમાં ટાઈમ ઘટે છે, મારું પેપર અધૂરું રહી જાય છે. તો એના માટે એક નાનું એવું સજેશન છે, આ જરાક ટ્રાય કરજો. તમારી પાસે સમય છે તો આ ટ્રાય કરજો. શું કરાય કે વિભાગ ઈ જે છે ને, વિભાગ ઈ, એ વિભાગ ઈના પ્રશ્નો સૌથી પહેલા લખજો. વિભાગ ઈ જ પહેલા લખજો. મોટા મોટા સવાલ છે, જો એનું એક નાનું એવું તમને સાયન્સ કહી દઉં કે તમારું કાંડું તાજું છે, બરાબર ને, 3 કલાકનું પેપર શરૂ કરો તો તમારું આમ એકદમ સરસ મજાનો તાજો હાથ છે, એટલે શરૂઆતમાં એ લાંબુ લખાણ લખો તો અક્ષર સારા નીકળે, કારણ કે હજી તમે કંઈ લખ્યું જ નથી, તમે પહેલો જ તે વિભાગ ઈ લખ્યું. તો પહેલા એ વિભાગ ઈ લખો, પછી વિભાગ ડી લખો, પછી સી લખો, પછી બી લખો, અને છેલ્લે એ લખો. કારણ કે એ વિભાગ અને બી વિભાગ એવા છે અક્ષર જરાક આડા તેડા હશે તો પણ ચાલશે, કારણ કે સાચા, બરાબર ને, સાચા શબ્દના માર્ક છે, ત્યાં અક્ષરના કપાવા નથી. મોસ્ટ ઓફ મિત્રોને 1-2 માર્ક કેમ કપાણા છે, એ વિભાગ ઈમાં કપાણા છે, કારણ કે એમાં, બીમાં, સીમાં, ડીમાં જેટલું લખ્યું છે એટલું તમે લખી નાખો તો એ કોઈ પ્રશ્નના કે અક્ષરના માર્ક નહીં કાપી શકે. તમારા અક્ષરના માર્ક ક્યાં કાપવાની ટ્રાય કરશે? વિભાગીના જે મોટા સવાલ છે ને, 5 માર્કના સવાલ, એની અંદર. તો બેટર છે કે આપણે એ સવાલના જવાબ પરફેક્ટ કરીએ, અક્ષર સુધારીએ, તો એના માટે સૌથી પહેલા લખાય. ઓકે, તો આ રીતે લખતા જશો તો છેલ્લે સ્પીડ વધારી શકશો. તો ટ્રાય કરજો. નેક્સ્ટ ટાઈમ થિયરીનું પેપર ઇકોનોમિક્સ કે બીએનું લખો તો વિભાગી પહેલા લખો, વિભાગ ડી પછી સી, બી, એ, ઊંધા ક્રમમાં પેપર લખજો તો મે બી પોસિબલ છે કે ટાઈમ નહીં ઘટે. ઓકે, એટલે આ ટાઈમ ઘટવાનો પ્રોબ્લેમ છે, આ રીતે સોલ્વ કરી શકશો તો વાંધો નહીં આવે. બીજું કે પેપર લખવામાં ટાઈમ ઘટે છે તો લોચો મોટામાં મોટો ક્યાં છે તમને કહી દઉં. મોટા મોટો લોચો એ છે દીકરાઓ કે તમે છે પેપર વખતે જેટલું લખો છો એ પેપર દીધા પહેલા કોઈ દી લખતા નથી. હવે આવું કેમ બોલ્યો હું? તો જો ક્રિકેટરો જેટલા પણ છે એ ક્રિકેટરો ક્રિકેટમાં મેચ રમે ત્યારે જ બેટ પકડે છે. આમ આવ્યા અને મોજ કરતા હતા, દુબઈ ફરવા ગયા હતા અને બીજા દિવસે મેચ હતી, આગલે દિવસે દુબઈ ફરવા ગયા, હોટલમાંથી આવ્યા અને આમ કરીને ધડાધડી બોલવા માંડ્યા. એવું થાય છે? બિલકુલ નહીં. એ લોકો કલાકોના કલાકો પહેલા પ્રેક્ટિસ કરે છે ને પછી મેચ રમે છે. અને આપણું સાવ ઊંધું છે. આપણે બચ્ચો આપણી પકડીને વાંચ્યા કરીએ છીએ અને પછી પરીક્ષામાં ધરધર લખ્યા કરીએ છીએ. આપણી લખવાની પ્રેક્ટિસ પેપરના પહેલા કોઈ દી થતી જ નથી ને એના લીધે પેપર અધૂરું રહી જાય છે. ઓકે, ઇંગ્લિશનું પેપર પણ આ રીતે જ લખાય દીકરા, બરાબર ને, એટલે જરાક જોઈ લો તો ખબર પડી જશે. આમાં તો બસ ભાષા ફરે છે, નોલેજ ફરે છે, પદ્ધતિ તો સેમ જ હોય. ઓકે, એટલે અત્યારે જે તેમ વાંચો છો એ ખાલી ચોપડી પકડીને બેઠા રહ્યો છો. તો મારે કહેવાનો મતલબ સિમ્પલ એ છે કે ભાઈ મોટા મોટા જે મુદ્દા છે, ટાઇટલ છે, એ લખીને પાકા કરો. લખવાનું જેટલું અત્યારે શરૂ રહેશે ને એટલો તમારો હાથ સ્પીડમાં ચાલશે અને એટલી તમને પરીક્ષામાં પેપર લખવામાં મદદ મળશે. આ મોટી વાત છે, આ ધ્યાન રાખજો, બરાબર ને. અત્યારે તમે એક કાંડો અક્ષરની જ પાડતા, લેશન કરવાનું બંધ થાય એટલે સીધું ચોપડી પકડીને વાંચવા માંડો છો. લખવું બિલકુલ ગમતું નથી. અત્યારે લખવું બિલકુલ ગમતું નથી, પરીક્ષા વખતે પેપરમાં સમય વધતો નથી. બે કેમ ભેગું થાય? એટલે અત્યારે જો લખીને પ્રેક્ટિસ કરશો તો પેપરમાં કોઈ દિવસ ટાઈમ નથી ઘટવાનો. ઓકે, ચાલો હવે જો આગળ વિભાગ બી માં જો લખ્યું છે. વિભાગ બી કેવો વિભાગ છે? જેની અંદર તમારી પાસે જેટલું માગ્યું છે એટલું જ લખવાનું છે, એને કરતાં વધારે નહીં, એને કરતાં ઓછું નહીં. ફોર એક્ઝામ્પલ, અહીંયા પ્રશ્ન હું અનુમાન કરું છું મે બી. ઓકે, જો આ રીતે જો એ લખો, બરાબર ને, આ પ્રશ્નનો નંબર લખ્યો છે. ક્વેશ્ચન લખવા જરૂરી નથી, ક્વેશ્ચનનો નંબર લખવો ખાસમ ખાસ જરૂરી છે. ઓકે ને, તો જોઈ લો. ઓકે, તમે લખ્યું છે કે આંકડાકીય માહિતીનો સ્ત્રોત આંકડાઓની વિશ્વસનીયતા. ઓકે, સોરી, માફ કરજો. ઓકે, યસ. ઓકે, તો ખાસ અહીંયા એક જ લીટીમાં સવાલનો જવાબ આપણને આપવાનો પ્રયત્ન થયો છે. આમ થઈ જાય છે. ઓકે, ચાલો, યસ. તો જોઈ લો કે આટલી વસ્તુ અહીંયા અંડરલાઈન કરી છે, કારણ કે આ મેઇન શબ્દ છે. આ મેઇન શબ્દ છે, એની નીચે અંડરલાઈન ફટાફટ મસ્ત સરસ મજાની કરેલી છે. ઓકે, હવે જોઈ લો બીજો એક સવાલ છે અહીંયા વિભાગ બી નો, કે આર્થિક વિકાસ થતા રાષ્ટ્રીય આવકનો ટકાવારી હિસ્સો છે ઉદ્યોગ ખેતી ક્ષેત્રમાં ઘટે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં વધે છે. તો જેટલું તમે જોવાનો પ્રયત્ન કરશો તો ખબર પડશે કે આખા પેપરની અંદર જ્યાં જ્યાં શબ્દો મહત્વના છે ત્યાં ત્યાં અંડરલાઈન કરેલી છે. અને તમને પીડીએફ ઓલરેડી ટેલિગ્રામમાં મોકલીશ આપણો લેક્ચર પૂરો થાય એટલે, બરાબર ને. એટલે આ વસ્તુ ખાસ તમને કહીશ. ઓકે, હા, સ્ટાન્ડર્ડ 10ના પણ પેપર આવી જશે. ઓકે, પણ અત્યારે અહીંયા આ છે તો આમાં આપણે ધ્યાન દઈએ તો વધારે બેટર છે. ચલો, ઓકે. હવે જો બીજું અહીંયા ખાસ તો આ રીતે ફોર એક્ઝામ્પલ અહીંયા ખાલી એવું કીધું હશે ક્વેશ્ચન નંબર 15 ની અંદર કે સૌથી વધારે ગરીબી કયા રાજ્યમાં છે. જવાબ અહીંયા સીધો લખેલો છે, સૌથી વધારે ગરીબી ક્યાં છે? છત્તીસગઢની અંદર છે.
તો વાર્તા પૂરી થઈ ગઈ, આમાં બીજું કાંઈ આપણે કરવાનું નથી. ઓકે, એટલે આ વસ્તુ સાહેબ ઇકોના પેપરમાં સી અને ડીમાં યસ આ બસ આગળ આવે છે સી અને ડી વિભાગ, કે તમને મને ખબર છે કે તમારો સૌથી વધારે સમય એ બે વિભાગમાં જાય છે અને આઈ નો કે શું લેવા જાય છે, એટલે હું તમારું સોલ્યુશન એમાં લાવું જ છું. 2 મિનિટ તમારું ધ્યાન અહીંયા વિભાગ બીમાં આવે તો હું કામ કરું. તો વિભાગ જો આન્સર 16 છે એમાં જોઈ લો કે આ આંકડો મહત્વનો છે, તો એની નીચે પેન્સિલથી અંડરલાઈન કરી છે. અને યાદ રાખજો 2 જ પેન વાપરવાની છે, બ્લુ પેન અને બીજી પેન્સિલ, બીજો એકેય કલર વાપરવાનો નથી. બ્લેક પેન નહીં, કોઈ પેન વાપરવાની નથી. બ્લુ પેન વાપરો અને તમને એમ લાગે કે હાઇલાઇટ કરવું છે, અંડરલાઈન કરવું છે, તો બ્લુ પેનથી જ કરો. તમે બ્લુ પેનથી જ કરવી અને તો પછી પેન્સિલથી અંડરલાઈન કરી શકો, પેન્સિલ માન્ય છે. ઓકે, ચલો તો આ રીતે તમે વિભાગ બી લખી શકો, જોઈ લો છે ને સરસ. અહીં ખાલી ફૂલ ફોર્મ પૂછ્યું હતું સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનું, તો લખી નાખ્યું છે. ફૂલ ફોર્મનો એક નિયમ એવો છે, સાદો તમે સમજી લો. બોર્ડની અંદર ઘણા બધા પેપર ચેકરો આ ડિસ્કશન કરતા હોય છે કે કોઈ તમને ફૂલ ફોર્મ પૂછ્યું છે, તો અહીં ફૂલ ફોર્મ પૂછ્યું તો સેજનું, તેનું ફૂલ ફોર્મ થાય સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. હવે તમને સ્પેલિંગ નથી આવડતા તો ઉચ્ચારણ પણ લખી શકો, બરાબર, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. ઓકે, કદાચ આનું ગુજરાતી જો આપ્યું છે બુકમાં તો એ પણ લખો, વિશિષ્ટ આર્થિક વિસ્તાર. તમને જે ત્રણમાંથી સહેલું લાગે છે, જે તમને યાદ રહ્યું છે, જો ટ્રાય કરજો કે આ અંગ્રેજી ફૂલ ફોર્મ જ લખાય. અને તમને એકાદા સ્પેલિંગમાં લોચો લાગે, બરાબર ને, કે આ સ્પેલિંગ મને નથી આવડતો, તો પછી ઉચ્ચારણ બેસ્ટ, તો આનું ઉચ્ચારણ લખી નાખો નીચે, તો પણ સાચું જ પડશે. પણ આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે. ઓકે, ચલો સર બધા કહે છે કે ઇકોનું પેપર લેન્ધી હોય છે, પણ એવું નથી હોતું. ઇકોમાં ક્વેશ્ચન લોજિકવાળા હોય છે, પણ 2 માર્ક્સ પણ 2 કલાક અને 15 મિનિટમાં પૂરું કર્યું છે ને, બરાબર છે. ઓકે, તો એ જ હું તમને કહેવાનો છું કે કઈ રીતે શોર્ટ ટાઈમમાં પેપર પૂરું કરવું, બરાબર ને. તો આ રીતે વિભાગ બી લખી શકો. અને તમારા માથાનો દુખાવો હવે આવ્યો છે વિભાગ સી, 28 માર્કનો આ વિભાગ છે. આ જેનું આ વિદ્યાર્થીનું પેપર છે ને કેટલા આવ્યા છે, 28માંથી 28 આવ્યા. જો દેખાય છે ને, જો ઝૂમ કરું એટલે તમને દેખાય છે ને, 28માંથી 28 આવ્યા છે. ઓકે, હવે 14 સવાલ લખ્યા હોય અને આ આખું પેપર વળી પાછું મે બી 2 કલાક 45 મિનિટ સમથિંગમાં પૂરું થયું છે. 15 મિનિટ નેટ વધી છે. આ વિદ્યાર્થી નેટ બેઠો છે, એનું પેપર હું લઈ આવ્યો છું. તો હવે આ ખાસ આમાં ધ્યાન દેજો કે આમાં તમારે શું શું ધ્યાન રાખવાનું છે, શું શું પ્રયત્ન કરવાનો છે કે તમે સરસ મજાનું કામ કરીને ઝાઝા માર્ક્સ લઈ આવી શકો. જો યાદ રાખજો 5 વિભાગ છે, A B C D E ઇકોનોમિક્સની અંદર. એમાં ખાલી સી વિભાગ છે 28 માર્કનો, ડી વિભાગ છે એ 27 માર્કનો. 2 વિભાગને ભેગા કરો ને તો 55 માર્ક થાય, બરાબર. એટલે યાદ રાખો કે આ 2 વિભાગ લખશો તો અડધું પેપર તો તમારે એમને પૂરું થઈ જશે. પણ લાપસીમાં લોચા શું છે કે બંને વિભાગ તમને એટલા લેન્ધી લાગે છે કે જેની કોઈ લિમિટ નથી. તો દીકરાઓ શું કરાય આના માટે, વિભાગ સીમાં કે વિભાગ ડીમાં જે સવાલ તમને માગ્યા છે ને, પેન અડાડતા પહેલા સવાલ સમજો કે શું માગ્યું છે અને એટલું જ લખો, તો કોઈ દિવસ તમારો ટાઈમ ઘટવાનો નથી. આપણો પ્રોબ્લેમ ક્યાં છે કે કોઈ સવાલ ભાળ્યો એટલે આપણને જેટલું આવડતું હોય ને એટલું લખી જ નાખીએ છીએ, ઢગલો કરી દઈએ ત્યાં. હવે એ માર્કની મર્યાદા છે કે તમે ગમે એટલું લાંબુ લખો, તમને 2 માર્ક જ મળવાના છે. કે તમે ગમે એટલું લાંબુ લખો 3 જ મળવાના છે, કોઈ દિવસ વધારે મળવાના નથી. ક્લિયર થયું? એટલે આ વસ્તુ ખાસ મિત્રો ધ્યાન રાખજો. ઓકે, ચલો જરાક નાનું કરું છું પેપર એટલે તમને દેખાઈ શકે. સૌથી પહેલો અહીં જો બધા પ્રકારના પ્રશ્નો મેં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે, એટલે શું છે કે તમને ખ્યાલ આવે. તો સૌથી પહેલા અહીં જો તફાવત પૂછ્યો છે વિભાગ સીમાં, કોનો તફાવત પૂછ્યો છે? આકૃતિના આલેખનો. મેં વિચારો ચોપડીમાં આકૃતિના આલેખનો તફાવત આપ્યો જ નથી, મેં અહીં પૂછ્યો તો આલેખ, તો એણે બનાવ્યો આલેખ, બરાબર ને. તફાવત બનાવ્યો, કઈ રીતે બનાવ્યું, શું લખ્યું છે હું તમારી સાથે શેર કરું છું. ટેલિગ્રામમાં લેક્ચર પૂરો થાય એટલે જોઈ લેજો શાંતિથી નિરાતે. ઓકે, હવે જોઈ લો અહીંયા. ઓકે, તો આકૃતિના આલેખનો તફાવત આપ્યો છે, 2 માર્કમાં છે. તો યાદ રાખજો તફાવત કોઈ દિવસ જેટલા માર્કમાં પૂછાય એના ડબલ મુદ્દા લખવાના. તફાવત જો 2 માર્કમાં પૂછાણે તો આ બાજુ 4 મુદ્દા લખો અને આ બાજુ 4 મુદ્દા લખો. 2 બાજુ 4 મુદ્દા લખો એટલે ઇનફ છે. ઘણીવાર પેપર સેટરો શું, પેપર ચેકરો શું કરે છે, ઘણીવાર 2 મુદ્દાને ધ્યાનમાં લે છે, ઘણીવાર 4 અને આ 4 મુદ્દાને એમ ધ્યાનમાં લે છે. ઓકે, એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. તફાવત પૂછાણો 2 માર્કમાં હોય તો 2 બાજુ 4 મુદ્દા, 3 માર્કમાં હોય તો 2 બાજુ 6 મુદ્દા, અને 5 માર્કમાં હોય તો જેટલા આવી શકે મસ્ટ, જેટલા પોસિબલ બને 10, 12, 15 જેટલા મુદ્દા એ બધા લખી નાખો. ઓકે, તો ચલો આવી રીતે જો સરસ લખ્યું છે. અને તફાવતના પણ 2 મુદ્દા વચ્ચે એક લીટી કોરી છોડી છે, એટલે ઇન શોર્ટ વ્યવસ્થિત રજૂઆત બને કે ભાઈ આ મુદ્દો પૂરો થઈ ગયો, આ મુદ્દો શરૂ થયો. તફાવતની બીજી વિશેષતા જો કે આ બેનો તફાવત છે, પણ તફાવતના કયા મુદ્દાની ડિસ્કશન અહીંયા કરી છે,
તો એ મુદ્દાના ટાઇટલ પણ અહીંયા લખ્યા. જો તમને પોસિબલ હોય તો તમે આ રીતે છે કરી શકશો. ઓકે, ચાલો હવે જોઈ લો. આ એક સવાલ અહીંયા પૂરો થયો છે અને પછી લખ્યો છે આ વિદ્યાર્થીએ બીજો સવાલ. તો આ સવાલ પૂરો થયો અને આ સવાલ શરૂ કર્યો તો એની વચ્ચે 2 લાઈન કોરી છોડી. દેખાય છે ને તમને? 2 લાઈન કોરી છોડી છે, તો છોડો કોરી લાઈન. એના આધારે શું થશે કે તમને ખબર પડશે, તમને નહીં સોરી, પેપર ચેકરને ખબર પડશે કે આ ઉપરનો સવાલ પૂરો થઈ ગયો, નીચેનો નવો બીજો સવાલ શરૂ થયો. ઘણીવાર શું થાય કે તમે એટલું બધું ભેગું લખ્યું હોય કે પેપર ચેકરને એમ થાય કે આ એક જ સવાલ છે, આ એક જ સવાલનો જવાબ છે. તમે લખ્યું હોય સાચું પણ એટલું ભેગું લખ્યું હોય તો તમને માર્ક જ ન મળે. ડન? એટલે આ વસ્તુ યાદ રાખજો કે પ્રશ્ન નવો શરૂ થાય ખાસ કરીને 2 વિભાગમાં ત્યારે છે એ આટલું કરો, બરાબર ને? 2 લીટી છોડો. હાલો, નવો સવાલ શરૂ થયો. ટાઇટલ શોર્ટમાં લખી નાખો. આ પ્રશ્ન એવો છે, આ વૃત્તાંશ આકૃતિ એટલે શું, બરાબર ને? એની સમજૂતી આપો. આ વૃત્તાંશ આકૃતિ એની સમજૂતી આપો. તમે કરવા જાઓ તો બુકમાં કેટલું બધું આપ્યું છે. વ્યાખ્યા આપી છે, ચિત્ર આપ્યું છે, અનુસૂચિ આપી છે, અને નીચે વળી પર ધ્યાનમાં રાખવાની 3 બાબતો આપી છે ને. અહીંયા શું છે ખાસ સમજી લો. વ્યાખ્યા લખી છે કે નહીં અહીંયા? કે ભાઈ માહિતી અનુસાર વર્તુળના ભાગ પડીને દર્શાવે ને 360 માપ છે અને દરેક ભાગ સરવાળો 360 થાય. સૂત્રમાં કાંઈ ભૂલ છે, 100 ના બદલે 360 થવા જોઈએ. ઓકે, એટલે કોઈ કે એ પહેલાં કહી દઉં છું ભાઈ સૂત્રમાં ભૂલ છે 100. ઓકે, તો આટલું ખાસ લખવાનું છે. આના કરતાં વિશેષ બીજું કાંઈ લખવાનું નથી. તો જેટલું તમારી પાસે માગ્યું છે એટલું લખો, એના કરતાં વધારે કોઈ દી લખવાનું નથી. હાલો, બીજું એક ઉદાહરણ જોઈ લો. ફોર એક્ઝામ્પલ, એક સવાલ એવો છે કે PQLની રચના જણાવો. જીવનના ભૌતિક ગુણોત્તરાંકની રચના જણાવો. જેટલા પણ ઇકોનોમિક્સ ભણ્યા છે ને આ સવાલની ખબર છે, બીજા ચેપ્ટરમાં આવે છે કે જીવનની ભૌતિક ગુણોત્તરાંકની રચના જણાવો. હવે 4 જ મુદ્દા છે, બરાબર? મોરિસ ડેવિસ મોરિસે ગોત્યો હતો, નાનું મહત્વ આ, નાનું મૂલ્ય આ, નાનું આ. વધારેની કોઈ માહિતી માંગી નથી. તો બુકમાં 4 મુદ્દા છે, અહીંયા પણ 4 જ મુદ્દા લખો, વાર્તા પૂરી. વધારે કાંઈ લખવાનું નથી. તમે કારણ વગરનું જે વધારાનું લખો છો ને, લાંબુ, એના કારણે તમારે જે વિભાગ ઈમાં ટાઈમ દેવાનો છે એ તમારથી નહીં દેવાતો. પેપર છૂટી જાય છે, પેપર અધૂરું રહી જાય છે, ટાઈમ ઘટે છે. ઓકે, એટલે નિરાતે જોજો, સ્ટડી કરજો કે આમાં કેટલી લંબાઈ રાખી છે, એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જશે કે આપણે ક્યાં બધા લોચા માર્યા. ઓકે, આમાં તો શું થાય કે આપણે હરખાઈ જઈએ કે આપણને આવડતો ટોપિક પૂછાણ એટલે જીકમ જીક બોલાવી દઈએ, પણ એમાંથી મહત્વના શબ્દો કેટલા છે. ઓકે, એ મહત્વના શબ્દો છે એના ઉપર ફોકસ કરો અને એ જ લખો. લાંબી 10 લીટી મહત્વની નથી, કામની 4 લીટી બસ છે. ઓકે, હવે જોઈ લો. અહીંયા પરિવર્તનોની વાત પૂછી હતી ભાઈ. એક તમને ખબર તો બીજા ચેપ્ટરમાં સવાલ છે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો ક્યાં ક્યાં છે એ જણાવો. તો બસ જો વ્યાખ્યાની જ લખી, ખાલી જણાવી દીધા છે કે આ ભાઈ આ પરિમાણાત્મક પરિવર્તન છે ને આ ભાઈ ગુણાત્મક પરિવર્તન છે. લિસ્ટ બનાવી દીધું છે, વાર્તા પૂરી. ઓકે, તો આ રીતે સમય તમારો બચશે. જેટલું માગ્યું છે એક્ઝેક્ટલી એટલું જ લખો, એના કરતાં વધારે ન લખો. 2 માર્કના સવાલમાં અડધું પાનું ભરું તો કાંઈ મને 4 માર્ક કોઈ નથી આપવાનું, મને 2 જ આપશે. પણ એના કારણે નુકસાન શું થશે તમને કે તમારા છે એ ટાઈમ ઘટશે, તમારા પ્રશ્નો લખવાનો સમય ઘટશે, જે પાછળ તમને નડવાનો છે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, બરાબર? ચાલો, તો એ ગરીબી રેખાની મર્યાદા આપી છે. હવે 5મું ચેપ્ટર તમે ગરીબી જોવો એટલે મર્યાદા બહુ તમને ખબર નથી પડતી ક્યાં શરૂ થાય ને ક્યાં પૂરી થાય છે. ઓકે, એટલે અહીં જોઈ લો ગરીબી રેખાની મર્યાદા આપી છે. હું વાંચી તો નહીં જ જાતો કારણ કે સમય નથી આપણી પાસે એટલો બધો, પણ આ મર્યાદામાં જે મેઇન શબ્દો છે એ લઈ લીધા છે. એટલે હવે મારે કાંઈ પણ કાપવું હોય તો હું કાપી શકું નહીં, હે ને? એટલે આ વસ્તુ ખાસ મિત્રો ધ્યાનમાં લેવાની છે. ઓકે, બાય ધ વે બીજું જોઈ લો, ઘર્ષણજન્ય બેકારી સમજાવો. એવું 2 માર્કમાં પૂછું જાવ. ચોપડીમાં કેટલું બધું ઘર્ષણજન્ય બેકારી આપી છે, કેટલી મોટી આપી છે ને ઘર્ષણજન્ય બેકારી ચોપડીમાં જોવો તો ખબર પડે 6થા ચેપ્ટરમાં. પણ અહીંયા જો વ્યાખ્યા અને ઉદાહરણ લખી નાખી છે, વાર્તા પૂરી. ઓકે, અથવા તો હજી તમારે એક લખવું હોય તો વિશેષતા લખી શકો ઘર્ષણજન્ય, કે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે. ઓકે, એક ઉદાહરણ વધારે લખી શકો, પણ એના કરતાં વધારે બિલકુલ નહીં. તો વ્યાખ્યાનો 1 માર્ક, ઉદાહરણનો 1 માર્ક. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાનું છે. ઓકે, ચાલો, એટલે આવી રીતે આ તમ તો 14 પ્રશ્નો છે એટલે બહુ બધી વાર લાગશે. એટલે હું વિભાગ ડી તરફ આપણે વળીએ એટલે તમને ખબર પડે ને વિભાગ ડી કેવી રીતે લખો. ચલો, વિભાગ ડી 27 માર્ક્સનો હોય છે હંમેશા, અને 27 માર્કમાંથી આ 26 માર્ક આવ્યા છે વિદ્યાર્થીની, ક્યાંક એકાદો કપાણો હશે. હું તમને 2-3 પ્રશ્નો ખાલી નમૂનાના દેખાડું છું, બાકી ટેલિગ્રામની અંદર આ શેર કરવાનો છું. ઓકે, આખી PDF. હવે જોઈ લો અહીંયા ખાસ કે વિભાગ ડીનો આ જે ખાસ આખો આ જે સવાલ છે એની અંદર શું છે કે તફાવત પૂછાણો. મેં તમને હમણાં કીધું હતું કે ભાઈ કેટલા મુદ્દા લખ્યા જોઈ લો છે ને, તો 6 મુદ્દા મિનિમમ અહીંયા લખ્યા છે 2 બાજુ. મુદ્દાના ટાઇટલ લખ્યા છે અને પોસિબલ હોય તો બધા વચ્ચે એક લીટીની જગ્યા રાખી છે.
ઓકે, લાઇનિંગ જેટલું કરેલું છે બધું પેન્સિલથી છે, એટલે આવી રીતે તમે પેપર લખશો તો વાંધો નહીં આવે. ઓકે, ચાલો હવે એક આ સવાલ છે જેમાં તમને એમ લાગે છે સાહેબ અમારો ટાઈમ બહુ જાય છે, તો એક સવાલ અહીંયા પૂછેલો છે, ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગો જણાવો. ઓકે, પહેલા જ ચેપ્ટરનો સવાલ છે ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગો, અને તમે જોવો તો એટલો બધો સવાલ મોટો છે, બરાબર ને, કે લખવા જાવ તો મિનિમમ 15 મિનિટ જાય. ઓકે, પણ અહીંયા જો કે એ ટ્યુટોરિયલ છે, પહેલો મુદ્દો ટ્યુટોરિયલ, એમાંથી શું અગત્યનું છે એ જ અહીંયા લખ્યું છે. આંકડાકીય માહિતી શું અગત્યનું છે તો એ જ અહીંયા લખ્યું છે ને, આંકડાકીય માહિતી છેલ્લો અને છઠ્ઠો મુદ્દો છે, જમણી બાજુના પેજ ઉપર આટલો મોટો મુદ્દો છે, પણ એમાંથી કાપીને જે અગત્યનું છે કામનું છે એ જ અહીંયા લખવાનો પ્રયત્ન કર્યો છે. હવે એના કારણે પરિણામ શું આવ્યું કે એટલો મોટો સવાલ આટલામાં પતી ગયો છે, બરાબર ને, લખવામાં વાર નથી લાગી. એટલે આ ખાસ અહીંયા મિત્રો ધ્યાનમાં લેજો. બીજું જોઈ લો, અહીંયા વેપારી બેંકના કાર્યો મે બી અહીંયા આપ્યા છે, વેપારી બેંકના કાર્યો સમજવાને કીધા છે. જો કોઈ લો ઇકોનોમિક્સમાં કે કોઈ પણ તમને સવાલ પૂછાય 3 માર્ક્સમાં, મુદ્દા 5 છે, 7 છે, 12 છે, તો કોઈ પણ 3 સમજાવવાના હોય. તો જો બેંકના કાર્યો તો બહુ બધા છે, બરાબર, મુખ્ય કાર્યો ને ગૌણ કાર્યો, પણ એમાં ત્યાં મુખ્ય કાર્યો છે 3 સમજાવ્યા છે. સૌથી પહેલું ધિરાણનું કામ સમજાવ્યું છે, આંતર બેન્કિંગ વ્યવહાર સમજાવ્યો છે, અને થાપણો સ્વીકારવી એ સમજાવ્યું છે. થાપણો સ્વીકારવી એ તમે કેટલું બધું મોટું છે, પણ જો અહીંયા શોર્ટમાં એકઈ વસ્તુ કે થાપણો શું લેવા સ્વીકારે છે, થાપણના કેટલા બધા પ્રકારો છે, એ બધું અહીંયા દેખાડ્યું છે. ઓકે, અને શોર્ટમાં લખી નાખ્યું છે, એટલે આવી પણ જાય, બરાબર, અને માર્કેય ન કપાય, તમારો સમય બચે. તો આ રીતે વિભાગ ડી લખશો તો વાંધો આવવાનો નથી. આ જો 8માં ખેતી ક્ષેત્રમાં સંસ્થાકીય સુધારા બતાડ્યા છે. ઓકે, તો એ પણ અહીંયા શોર્ટમાં બતાવ્યા છે, બરાબર ને. આ જોજો નિરાતે પીડીએફ, એટલે તમને ખ્યાલ આવે કે આમાંથી કાપવાનું શું છે, આપવાનું શું છે, બરાબર ને. હા, નીચેની લાઈનમાં લખો તો ચાલે, કાંઈ ટેન્શન નથી, બરાબર ને. એ તો ગુજરાતી ભાષાની અંદર આવો પ્રોબ્લેમ છે, આપણે ઇકોનોમિક્સમાં આવું કાંઈ કે બીએમાં કે બીજા કોઈ વિષયમાં કાંઈ આપણે એવું ધ્યાન આપતા નથી, બરાબર ને. પણ હા, ગુજરાતી ભાષાની જે મેથડ છે એ પ્રમાણે લખશો તો વધારે સરસ મજા આવશે. ઓકે, ચલો વિભાગ ઈ તમને ખાસ દેખાડું, કારણ કે જે ઓલા ટોપર્સ જેટલા પણ છે 100માંથી 100 જેને લાવવાની ઈચ્છા છે એ ત્યાં માર ખાઈ જાય છે, બરાબર ને, ત્યાં છે એમને ક્યાંય ને કાંઈ ઘટે છે. તો ચલો યસ, તો વિભાગ ઈ છે. ઓકે, વિભાગ ઈ એવો વિભાગ છે, નિબંધ સ્વરૂપના પ્રશ્નો છે એની અંદર, બરાબર ને. અને આ જે નિબંધ સ્વરૂપના પ્રશ્નો છે એમાં બહુ એટલે બહુ આપણને લોચા પડે છે, ને એ આપણા માટે સમજવા જેવી વાત છે. કરવું શું સર આમાં, હે ને, તો એ જરાક આપણે સમજી લઈએ. ઓકે, તો વિભાગીમાં 5 માર્ક્સનો એક સવાલનો જવાબ છે, ગમે એમ જીકમ જીક બોલાવશો તો એ પૂરો જ નથી થતો સાહેબ, પૂરો જ નથી થતો, એટલે બુદ્ધિ દોડાવો ભાઈ. ઓકે, સવાલમાં ભલે નથી માંગ્યું પણ પ્રસ્તાવના આપણે ફરજિયાત લખવાની છે. પ્રસ્તાવના કઈ રીતે લખવાની? દાખલા તરીકે ગરીબી ઉદ્ભવવાના કારણો પૂછ્યા તો તમને ગરીબી વિશે કેટલું આવડે છે? ભાઈ લખો ને એમાંની 5 લીટી, ગરીબી કોને કહેવાય, ભારત દેશમાં કઈ રીતે ગરીબી વધી, એવું જે તમને આવડે છે, બરાબર ને, 5 લીટી અહીં લખી શકો, બરાબર ને. આવડો મોટો પાઠ ભણ્યા છો તો તમને ગરીબી વિશે એટલું તો આવડે ને, તો એ લખો અહીંયા ગરીબી વિશે એટલું, મૌલિકતાથી લખો. 5 જ લીટી લખવાની છે, વધારે નથી લખવાનું. અહીંયા છૂટું છૂટું લખ્યું છે પણ એટલું બધું ન લખો, તો 5 લીટી ઇનફ છે, એના કરતાં વધારે નહીં. ઓકે, અને પછી તમે તમારા પ્રશ્નનો જવાબ શરૂ કરો. હવે જવાબ અહીંથી શરૂ થયો. ઓકે, તો આ રીતે બરાબર મુદ્દાસર રજૂઆત કરશો તો વાંધો નહીં આવે. ઓકે, તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ઓકે, જોઈ લો છે. તો અહીંયા સાટા પ્રથાની મર્યાદા સમજાવી છે. જો હવે આ લખનારે શું કર્યું છે 5 માર્કના વિભાગમાં, એમ પૂછ્યું હતું સાટા પ્રથાનો અર્થ આપી, સાટા પ્રથાની મર્યાદાઓ સમજાવો. હવે સિમ્પલ વાત છે કે સાટા પ્રથાની વ્યાખ્યા એક જ છે, અને સાટા પ્રથાની મર્યાદા 3, અને આમાં 5 માર્કમાં પૂછો છે. તો ક્યાંય ભૂલે ચૂકે અડધો માર્ક ન કપાય એના માટે જેટલું આવે છે બધું લખી નાખ્યું છે. સાટા પ્રથાની વ્યાખ્યા લખી છે. સાટા પ્રથાને અંગ્રેજીમાં બાર્ટર સિસ્ટમ ને અન્ય નામ વસ્તુ વિનિમય પ્રથા એ પણ અહીંયા લખ્યું છે. સાટા પ્રથા શું લેવા મર્યાદાવાળી બની, બરાબર, એની નાની એવી હિસ્ટ્રી પણ અહીંયા જે ચોપડીમાં આપી છે લખ્યા કે 4 મેઇન રીઝન છે જેના કારણે સાટા પ્રથા મર્યાદાવાળી બની. સાટા પ્રથાનામાં જેટલા મુદ્દા એને લખીને નાનું એવું લિસ્ટ બનાવી નાખ્યું છે, અને લિસ્ટ બનાવ્યા પછી પહેલો મુદ્દો અહીં સમજાવીને શરૂઆત કરી છે. એક આ પણ ધ્યાન રાખો કે તમે મુદ્દા લખો છો તો એની નીચે અંડરલાઈન કરો. ઓકે, અંડરલાઈન કર્યા પછી લખવાનું શરૂ અહીંથી ન કરો, બરાબર ને. ઘણા છે મુદ્દો અહીંયા લખવાનો પૂરો થયો અહીંથી તેને સમજાવીને શરૂઆત કરી દે. પછી જે આ મુદ્દો લખ્યો છે એની નીચેની લીટીમાં જાઓ, અને નીચેની લીટીમાં અહીંયાથી લખવાની શરૂઆત કરો. ફાયદો શું થાય કે તે મુદ્દો છે ને જે લખ્યો છે અલગ દેખાય, અલગ પડે. ઓકે, તો આ રીતે ખાસ પ્રયત્ન કરો. ઘણા બધા છે અહીંથી સમજાવવાની શરૂઆત કરી દે છે, આ જ લીટી સમજાવવાની શરૂઆત એ નથી કરવાનું આપણે. ઓકે, એટલે આ રીતે કરશો તો મુદ્દો અલગ દેખાશે, મુદ્દો અલગ તરીને આવશે, તમને મજા આવશે. પેપર ચેકરને મજા આવશે, જો આટલા મુદ્દા લખ્યા છે, આવી સરસ રજૂઆત કરી છે, માર્ક્સ મળવાની સંભાવના વધી જશે. ઓકે, મે બી ક્યાંય આની અંદર તમે મુદ્દાની અંદર ઉદાહરણ તમારે લખવું છે દાખલા તરીકે,
તો એ દાખલા તરીકે પણ અહીં લખી શકો, અને દાખલા તરીકે લખ્યું છે તો અહીં બાકીનું આટલું કોરું રાખો અને આટલામાં ઉદાહરણ લખો એટલે એને ખબર પડે કે જો કાંઈક આમાં નવું આવ્યું. બરાબર. બીજું સૌથી વધારે ભૂલ મિત્રો કરે છે એ આમાં ખીચડી પેપર થઈ જાય. એ કેમ થઈ જાય છે જોઈ લો. ઓકે, મેં તમને હમણાં પણ કીધું હતું હાસ્યમાં બીજું કાંઈ નથી લખતું, હાસ્યો કોરો જ છે ને સાવ. ઓકે, તો હાસ્યમાં છે ને ઘણા બધા શું લખે કે જે ઓલો એરો કરવાનો હોય એ અહીંયા કરે, પ્રશ્નોનો નંબર અહીંયા લખે, મુદ્દાનો નંબર અહીંયા, બધું અહીંયા જ ખીચડી ભેગી કરે અને એના કારણે બધું ભેગું થઈ જાય. તો અહીંયા છે ને ખાલી આ પ્રશ્નના નંબર સિવાય બીજું કાંઈ નથી લખવાનું. ઓકે, પ્રશ્નના નંબર સિવાય જો તમને કાંઈ નહીં દેખાય છે. હવે ઇવન અહીં મુદ્દાના નંબર પાડીને સમજાવે ને તો એ હાસ્યની અંદર જ લખવાનું છે, અહીંયા કાંઈ નહીં. અહીંયા લખો એટલે પરિણામ શું કે કોરું પડે. નહીંતર આ એકડો અહીંયા લખો એટલે પ્રશ્ન નંબર માનીને પેપર ચેક કરે પહેલા નંબરનો સવાલ અહીં ક્યાંથી આવ્યો ભાઈ, ટપો પડ્યો. એટલે અહીંયા ક્વેશ્ચનના નંબર સિવાય બીજું કાંઈ નથી લખવાનું. તમારે મુદ્દાનો નંબર પાડવો છે અંદર પાડો, એરો કરવો છે, ટીક માર્ક કરવું છે, બધું અંદર કરો. ઓકે, તો આ એક વસ્તુનું ખાસ મિત્રો તમે ધ્યાન રાખજો. ઓકે, પછી આ રીતે તમે સમજૂતી આપી શકો, જોઈ લો. ઓકે, છે ને હાસ્યો જો બધામાં કોરો છે એટલે પેપર ચેક કરો, માર્ક્સ ત્યાં જ મૂકે. ઓકે, નહીંતર હું થાય તમારા આંકડા અને મારા માર્ક્સ બધું ભેગી ખીચડી થાય ને પછી ખબર ન પડે, એકાદો પ્રશ્નનો સવાલનો માર્ક ગણવાનો રહી જાય, ટોટલ તમારો ઓછો રહે, નુકસાન તમને જાય. હે ને? એટલે આટલું ખાસ મિત્રો ધ્યાન રાખજો તો વાંધો નહીં આવે. આ બરાબર ને? તો ગરીબી માટેનો સવાલ છે, જો છે ને 4 કે 5 લીટી અહીં લખી છે તો પ્રસ્તાવના ખાસ લખવાની છે અને ખાસ સમીક્ષા પણ લખવાની છે. જો અહીં ટાઇટલ જો છે ને લિસ્ટ બનાવ્યું છે કે નહીં. ગરીબી ઉદ્ભવવાના તો બહુ બધા કારણો છે, 13 જેટલા કારણો છે, પણ એમાંથી જે ખાસ મેઇન જે છે એ 5 કારણો, આર્થિક કારણો છે, 5 અહીંયા લખ્યા છે. ઓકે, અને 5 પછી વળી પાછું જો છે કે નહીં આ મુદ્દા અંડરલાઈન કરી છે, મુદ્દો અહીંયા પૂરો થયો તેની નીચેની લીટી પછીથી લખવાનું શરૂ કર્યું છે. તો આ બધી વસ્તુને ખાસમાં ખાસ અહીંયા ધ્યાન રાખ્યું છે. ઓકે, તો એમ કરવાથી માર્ક્સ જલ્દી મળશે, સારા મળશે. ઓકે, તો આ બધું ધ્યાન રાખજો પાછા. ઓકે, બીજું સમીક્ષા લખવાની, પ્રશ્નનો જવાબ પૂરો થાય તમારો, 5 મુદ્દા તમે સમજાવી દીધા પછી આ સમીક્ષા પણ ખાસ લખો. સમીક્ષા શું છે? સમાપન, કે તમે શું લખ્યું આ બધું, એનો સાર શું. ઓકે, એ સાર છે એ લખી નાખો. જેમ મેં તમને પ્રસ્તાવમાં કીધું હતું ગરીબી વિશે 5 લીટી આવડે તો એવી બીજી 5 લીટી બનાવો અને સમીક્ષામાં લખો સમાપનની અંદર. ઓકે, બહુ સાદી ભાષામાં લખવાનું છે. જે મુદ્દા વિશે સવાલ પૂછો છે એ શબ્દમાં તમને જેટલું નોલેજ છે એમાંની 5 લીટી પ્રસ્તાવના લખો અને નોલેજની 5 મિનિટ અહીંયા લખો, આમાં લખો. પ્રેક્ટિસ કરજો, આવડી જશે. પ્રેક્ટિસ કઈ રીતે થાય? દાખલા તરીકે ગરીબી નામનું ચેપ્ટર છે, બરાબર ને? ચોપડી વાંચ્યા વગર ગરીબી વિશે 10 વાક્ય લખવાની ટ્રાય કરો, જે ઓથેન્ટિક હોય, ગોળા ન હોય. ઓકે, મોઢે 10 વાક્ય મૌલિકતાથી ટ્રાય કરો કે તમને શું આવડે છે 5મા ચેપ્ટરમાંથી. એ 10 લીટી છે ને તમારી પ્રસ્તાવના સમીક્ષા બનશે. 5 પ્રસ્તાવના અને 5 સમીક્ષા, વાર્તા પૂરી. ઓકે, વિશેષ કાંઈ બળ કરવાની જરૂર નથી. ઓકે, તો જો આ રીતે, બરાબર ને? અને એક છેલ્લે તમને ખાસ કહી દઉં, આલેખ એ ખાસ ભૂલાય નહીં, બરાબર ને? ઇકોનોમિક્સની અંદર ખાસ આ આલેખ આવે છે, બરાબર ને? ચાલો છેલ્લે યસ આ રહ્યો આલેખ. ઓકે, રકમ તો મેં નથી શેર કરી, પણ જો આ કરવાનું ભૂલતા નહીં. આ બધાના અડધા માર્ક્સ હોય છે. અહીંયા છે y અક્ષ ઉપર હું દર્શાવ્યું છે, x અક્ષ ઉપર હું દર્શાવ્યું છે, બધું લખો, બરાબર ને? આ સ્તંભ છે, પાસપાસીની આ સ્તંભાકૃતિ છે, તો ડિઝાઇન વાળો સ્તંભ શું દર્શાવે છે, ડિઝાઇન વગરનો સ્તંભ શું દર્શાવે છે એ પણ અહીંયા લખો. y અક્ષ અહીંયા છે તો y અક્ષ શું દર્શાવે તો કે વેચાણ દર્શાવે છે. x અક્ષ અહીંયા શું દર્શાવે તો કે મહિના દર્શાવે છે. આ પણ લખો. અને જ્યારે તમે ઓલું ગ્રાફ દોરશો તો ગ્રાફ પેપરમાં એક બાજુ ગ્રાફ દોરવાનો અને ગ્રાફ પેપરની પાછળની બાજુ છે એ વિશ્લેષણ લખો. અને વિશ્લેષણમાં ઓછામાં ઓછા 5 મુદ્દા લખવા જરૂરી છે. કેટલા? ઓછામાં ઓછા 5 મુદ્દા લખવા ખાસ જરૂરી છે. ઓકે, અને 5 મુદ્દા તમે અહીંયા ચેક કરજો, કોમન છે. આમાં તમારે બસ ડેટા ફેરવવાનું થશે, કોઈ પણ આકૃતિક આલેખ પૂછાય તો એ પણ તમને ઇઝી પડશે. ક્લિયર થઈ ગયું? એટલે આ રીતે પેપર લખશો તો મને વિશ્વાસ છે કે 3 કલાકની અંદર તમે પેપર લખી પણ રહેશો અને તમને માર્ક્સ પણ સારામાં સારા આવશે. ઓકે, ચલો આમાં આટલે માટે નથી દોર્યો કારણ કે મેં દોરેલો પાછળથી હમણાં જોડેલો છે, બરાબર ને? ઉતાવળ હતી અને એના પેપરમાં શું ને આલેખ છૂટી ગયો હતો મે બી, એટલે પછી મારે તમને દેખાડવો હતો એટલે પછી મેં જાતે દોરીને ફટાફટ આમાં ચોંટાડી દીધો છે. મારી પાસે ત્યારે આલેખપત્ર અવેલેબલ હતું નહીં એટલે મેં સાદા કાગળમાં દોરી દીધો. ઓકે, પણ પરીક્ષામાં તમારા આલેખપત્રની અંદર જ આલેખ દોરવાનો છે. આલેખપત્ર સિવાય આલેખ દોરતા નહીં. કોરા પાના ઉપર કે સપ્લિમેન્ટરી ઉપર નહીં દોરી નાખતા, એ નહીં ચાલે. આલેખપત્ર માગી લેવાનું, આપશે જ, સામેથી આપશે. ઓકે, તો ચલો અહીંયા સુધી રાખીએ. આવતી પરીક્ષામાં આવતા શુક્રવારે શું આપણે લેવાના છે હું તમને અત્યારથી કહી દઉં છું એડવાન્સમાં, કે તમારે કોઈ પણ વિષયમાં માર્ક્સ મેક્સિમમ કઈ રીતે લાવવા, બરાબર? એની તૈયારી કઈ રીતે અત્યારથી કરવી કે તમારે મેક્સિમમ માર્ક આવે.
ઓકે, તો એ અંગેનું ગાઈડન્સ, એ અંગેની ચર્ચા આપણે આવતા શુક્રવારે કરવાના છીએ. તમને એમ છે ને કે સાહેબ 100 મેચ 100 કેમ લાવવા, વાંચેલું યાદ નથી રહેતું, તૈયારી કઈ રીતે કરવી, ધ્યાન કઈ હું રાખવું, બધું આવતા શુક્રવારે વળી પાછા આપણે મળવાના છીએ. ઓકે, મારા પ્રયત્ન એ છે દીકરાઓ કે પરીક્ષાની બીક તમારા મગજમાંથી જાય અને કોન્ફિડન્સ આવે કે આપણે પેપર આપી શકીએ છીએ અને આપવાનું જ છે, બરાબર ને? એટલે આ ખાસ વિશ્લેષણ ક્યાં લખવાનું? આલેખ પત્રની પાછળ લખવાનું દીકરા. ઓકે, ક્યાં? આલેખ પત્રની પાછળ. ક્રેઝી ડ્રોઈંગ કહે છે કે ઇકોનોમિક્સમાં 96 આવ્યા હતા. કોંગ્રેચ્યુલેશન દીકરા. ઓકે, ચલો મળીએ આવતા શુક્રવારે વળી પાછા એક પરીક્ષાલક્ષી ટોપિક વિશે, જેમાં તમને આવવાની છે મજા અને મને થવાનો છે સંતોષ, તમને નોલેજ વહેંચાનો. ઓકે, ખાસ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો મિત્રો, ગમે તો લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરજો, મિત્રોને શેર કરજો. એટલે જેવું તમને નોલેજ મળ્યું છે પેપર લખવાનું, તો એ લોકોને મળે, એ લોકોને લાભ થાય. ઓકે, ચલો આવજો, ટાટા બાય બાય, સિયા.